નમસ્કાર. જ્ઞાનની ત્રણ દિશાઓ: જીવ, જગત અને જગદીશ્વર. આ માટે અદ્વૈત, દ્વૈત અને ત્રેત એમ ત્રણ દર્શન આપણે ત્યાં છે. જગત વિશે તો આપણે ઘણું બધું જાણી શકીએ છીએ, કારણ કે આપણી ઇન્દ્રિયો બહિર્મુખ છે. આંખથી દેખી શકાય છે, કાનથી સાંભળી શકાય છે, સ્પર્શ કરી શકાય છે. આમ ઇન્દ્રિયો બહિર્મુખ હોવાથી બહારનું જગત તો આપણે જાણી શકીએ છીએ, પણ જીવ એટલે જાત અને જગતને જાણવા માટે અંતર્મુખ થવું પડે. આ સંદર્ભમાં જગદીશ્વર એટલે દિવ્ય ચેતના, અર્થાત જગતમાં આવતાની સાથે જેનો પ્રથમ સ્નેહાળ સ્પર્શ થયો તે મહાશક્તિ, એને આપણે અધ્યાત્મ ભાષામાં કુળદેવ કહી શકીએ. તો ચાલો આપણે જાણીએ આપણું કુળ કયું, આપણો વેદ કયો, આપણી શાખા કઈ, આપણી કુળદેવીનું મૂળ સ્વરૂપ કયું. કારણ કે 1100 વર્ષ પૂર્વે ગાડામાં આવ્યા હોવાથી સપ્તાંબિકા કહેવાયા. તે પૂર્વે તેમનું મૂળ સ્વરૂપ કયું હતું એ આપણે આ શૃંખલામાં જાણીશું. તે પૂર્વે સર્વે ગૌતમ ગોત્રીઓને કુળદેવીના પાટોત્સવ પર્વ પર જય સપ્તાંબિકા. માતાના પાટોત્સવ પર્વમાં માતાના આશીર્વાદથી નવી ઉર્જા અને સાર્વત્રિક શાંતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરીએ. આશરે 1100 વર્ષ પૂર્વે રુદ્ર મહાલયની સ્થાપના ટાણે એક મહારુદ્રયાગનું આયોજન કરેલું. આ કાળે ઉત્તર ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોમાંથી 1037 બ્રાહ્મણ પરિવારોને પૂર્તિ લાવ્યા હતા. એક વિશાળ રુદ્રયજ્ઞનું આયોજન થયું હતું. યજ્ઞ પૂર્ણ થયા પછી રાજાએ આ વિદ્વાન બ્રાહ્મણોને અત્રે નિવાસ કરવા માટે પ્રાર્થના કરી અને બ્રાહ્મણો તેના માટે સહમત થયા. આમ રાજા અને વિપ્ર પરિવારો વચ્ચે એમને બ્રાહ્મણોના નિવાસ માટે ગામોની ફાળવણી કરવામાં આવી, જેમાં ગૌતમ ગોત્રી પરિવારોને પસવાદર ગામ મળ્યું. હવે પૂર્વકાળમાં બ્રાહ્મણો પોતાની કુળદેવીને સાથે રાખતા, એટલે માતાને ગાડામાં લઈને પસવાદર જતી વખતે જ્યાં ગાડું અટક્યું તે સ્થાને માતાના દિવ્ય સ્વરૂપની સ્થાપના કરી. આમ સનાતન વૈદિક સભ્યતામાં 5 દેવોની ઉપાસનાને આપણે ઘણું મહત્વ આપેલું છે. આ જગતમાં જે કંઈ પણ છે, સચરાચર દ્રશ્યમાન અથવા અદ્રશ્યમાન, એ બધામાં પંચમહાભૂતોનું પ્રમાણ છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. અને આ પંચભૂતોના જે અધિષ્ઠાતા દેવતાઓ છે, જેવા કે સૂર્ય, વિષ્ણુ, ગણેશ, દુર્ગા અને શિવજી. આમાં પણ ખાસ કરીને કળિયુગની અંદર કલિચંડ વિનાયકો તે મુજબ ગણપતિ અને કુળદેવીની પૂજાઓને નિત્ય કરવી એવો વાત અનેક પુરાણોમાં કરી છે. આથી આપણા પૂર્વજો આપણી કુળદેવી અંબિકાના દિવ્ય વિગ્રહને વડગામાં સાથે લાવ્યા હતા, જે હાલ સપ્તાંબિકા રૂપે પસવાદરમાં પૂજાય છે. કુળદેવીનું મૂળ સ્વરૂપ. હવે પ્રશ્ન એ થાય કે સખટ એટલે ગાડું, અને ગાડામાં આવવાના કારણે સપ્તાંબિકા કહેવાયા. તો આ પૂર્વે માતાનું સ્વરૂપ કયું હતું? હા, હવે એક મહત્વની વાત પર આવીએ, કેમ કે આપણે આપણી માતાનું મૂળ સ્વરૂપ જાણવાના છીએ. પૂર્વકાળમાં આપણા પૂર્વજો પોતાના ગોત્રની રક્ષા માટે, કુળની રક્ષા માટે કુળ પરંપરાઓને અનુરૂપ શક્તિની પૂજા કરતા. આમ તો બધી જ દેવીઓનું પ્રાગટ્ય મૂળ રૂપે સતી દ્વારા જ થયું છે. એક કથાનક અનુસાર દક્ષના યજ્ઞમાં પોતાના પતિનો ઉપવાસ ન સહન થતા જગદંબા સતીએ યોગાગ્નિ દ્વારા દેહ ત્યાગ કરેલો. સતીનો દેહ ખભેલી શિવજી વિનાશકારી તાંડવ કર્યું. શિવજીને શાંત કરવા વિષ્ણુએ શિવજીના ખભે રહેલા દેવીના મૃતદેહના સુદર્શન ચક્રથી 51 ટુકડા કર્યા, જે પૃથ્વી પર જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠો બની. અને તેમના પડવાના અવાજ સાથે જે અવાજો થયા તે 51 વર્ણ બન્યા, જેને આપણે 51 માતૃકા કહીએ છીએ. હવે આપણા પુરાણોના સંદર્ભ સાથે એક વાત બહુ જ સ્પષ્ટ થાય છે કે આપણા માતાજી ભગવતી લક્ષ્મીજીનું સ્વરૂપ છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ
અને સપ્તસતીના અહીંયા ઉપર કેટલાક મેં આ પ્રમાણો બતાવ્યા છે. એ પ્રમાણે ચંડીપાઠના વૈકૃતિક રહસ્યમાં પણ આ સ્વરૂપનો ઉલ્લેખ મળે છે. અહીં કેટલાક પ્રમાણ પણ આપેલા છે. આ સિવાય પણ માતાનું તેજ, હવે જે સ્વરૂપ વર્ણવ્યું છે એમાં એવું છે કે માતાનું તેજ સોના જેવું છે. તે એક સ્ત્રીના રૂપમાં પ્રગટ થયા છે. એનો સુંદર આકર્ષક ચહેરો હતો, મોટી આંખો, પાતળી કમર, તેમના 4 હાથમાં ઢાલ, તલવાર, પાનપાત્ર અને કપાયેલા માથાથી શણગાયેલું છે. જેમાં એક હાથમાં ઢાલની જગ્યાએ ઘણી એક જગ્યાએ વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અને બીજી એક જગ્યાએ તલવાર ત્રિશૂળની પણ વાત કરેલી છે. હવે આ જ સ્વરૂપ મણિકર્ણિકા ઘાટ એટલે કાશીમાં વિશાલાક્ષી પીઠ છે તેમનું હોય એમ જણાય છે. વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અને મુંડમાલા જેવા યંત્રો તથા આગમ ગ્રંથોમાં પણ આનું વર્ણન છે. સારાંશ, આપણી કુળદેવી એ મહાલક્ષ્મી સ્વરૂપા છે અને વડદગડામાં આપણા પૂર્વજો લાવેલા હોવાથી ગાડાવાળી માતા તરીકે અથવા સટ્ટાંબિકા તરીકે પ્રચલિત થયા છે. આ તો થઈ આપણા માતાના પૂર્વ સ્વરૂપની વાત. આપણને આપણી માતા, ભાઈ, બહેન માટે અખૂટ પ્રેમ હોય છતાં તેના સાથે વ્યવહારમાં કેટલીક મર્યાદાઓનો વિચાર કરવો પડે છે. આમ તો નારદજીને કોઈ પણ દેવ પાસે જવા માટે કોઈની પરમિશનની જરૂર નથી. એ ગમે ત્યાં બ્રહ્મલોકમાં, વિષ્ણુલોકમાં કે રુદ્રલોકમાં જ્યારે ઈચ્છા હોય ત્યારે જઈ શકતા હતા. છતાંય ભક્તિ કેમ કરવી તે માટે નારદ અને શાંડિલ્યએ ભક્તિશાસ્ત્રની રચના કરી. કદાચ એટલું જ કહ્યું છે કે પ્રથમ પહેલું મસ્તક મૂળકી વળતું લેવું નામ જોને. અથવા પોતાની માન્યતાઓને બાજુમાં રાખી શાસ્ત્રને અનુરૂપ, જેમ કે શિબેલા વસ્ત્રો પહેરીને ગર્ભગૃહમાં પ્રવેશ ન કરવો, માતાજી આગળ શાસ્ત્રીય નૈવેદ્ય ખીર, ચણા, વડા આદિ ધરાવવા, કેક ક્યારેય ન કાપવી, કારણ કે આપણા ધર્મશાસ્ત્રોમાં ક્યાંય કેકનો ઉલ્લેખ નથી. એ આવા પ્રયોગો એ શાસ્ત્ર મર્યાદાનો ઉપહાસ છે. દેવીના વિગ્રહને સ્પર્શનો દુરાગ્રહ ન રાખવો, કારણ કે આપણા શરીરની અંદરથી આપણા દુરિત આપણા શ્વાસોમાં, આપણા આજુબાજુની ઓરામાં આપણામાંથી બહાર નીકળતા હોય છે. જે મંદિરના ગર્ભગૃહની અંદરનું વાતાવરણ અપવિત્ર ન કરે એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણા સ્વાસ્થ્યની અંદર આપણા રોગ, આપણે ખાધેલા ખોરાકનો સુગંધ અથવા દુર્ગંધ એ પણ એમાં બહાર આવતા હોય છે. એ જ રીતે આપણી ભાવનાઓ, આપણા વિચારો, આપણા દુરિત એટલે પાપ, આ બધા જ આ પવિત્ર વાતાવરણ દૂષિત ન કરે એના માટે જ ખાસ કરીને મંદિરના ગર્ભગૃહમાં જવાનો આગ્રહ અથવા ચરણ સ્પર્શ કરવાનો આગ્રહ ન રાખવો. માતાના દર્શન માત્રથી જ આપણું કલ્યાણ થાય છે. આ બધા શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક પ્રમાણો જોતા હોય તો આ પૂર્વે મેં કેટલીક પુસ્તકો પણ અને લેખનો પ્રકાશિત કર્યા છે અને ઓનલાઈન શાસ્ત્રની મર્યાદા ઉપર મેં યુટ્યુબ વિડીયો પણ બનાવેલો છે. માતાના દર્શન તો આપણે સૌ ભાવની શ્રદ્ધાથી કરીએ જ છીએ, પરંતુ આપણને કોઈ પૂછે કે માતાના ડાબા હાથમાં શું છે તો આપણે બતાવી શકતા નથી. ઉત્કૃષ્ટ ભક્તિ એને કહેવાય કે જેમાં માતા વિશે આપણે સઘળું જાણતા હોઈએ. માતા સારી લાગે તેના કરતા માતા મારી લાગે એ ઘણું મહત્વનું છે. અને તો જ માતાની કરુણાનો દિવ્ય સ્પર્શ આપણા ચિત્તમાં સ્થિર થાય. જેમ કે આપણને કોઈ એમ પૂછે આપણા પરિવારના સભ્ય વિશે તો આપણે તો આબેહૂબ વર્ણન કરીએ છીએ. જેમ કે મારા દીકરાની જમણી હથેળીમાં તલ છે, હાથ લાંબા છે, આંખો મોટી છે, શરીર ગોરું છે, વગેરે વગેરે. સાચું દર્શન એ માતાના અંગ પ્રત્યંગનું અવલોકન કરવામાં છે. અને આટલે જ માતાના જે આયુધો છે એના પણ દર્શન કરવા. માતાના આયુધો એ ખાલી શસ્ત્ર નથી, માતાના વાહન ઇત્યાદિના પણ દર્શન કરવા. કેમ કે આ માત્ર ધાતુઓથી બનાવેલા શસ્ત્ર નથી, એમાં દિવ્ય શક્તિ છે. આમ તો ઘણી તલવાર કે ભાલા બજારમાં મળે છે, પણ શિવાજીની તલવાર કે રાણા પ્રતાપનો ભાલો કે ચેતકની મૂર્તિ આજે દર્શનીય છે. જે ફૂલ દેવતાના ચરણે સ્પર્શ કરે તેને વંદનીય થાય, તેને માથા ઉપર નમન કરાવાય, પણ જે મૃતદેહ પર ચડેલું હોય તેને વંદન કરતા નથી. આમ માતાના સાંગોપાંગ દર્શન કરવા, મંદિરના પ્રાંગણમાં બહાર બેસી આંખો બંધ કરી માતાના સ્વરૂપને ચિત્તમાં લાવવું અને પ્રાર્થના કરવી. એમાં મારું અકાળ મરણ ના થાય, હું દીન ન બનું, કોઈના પર આશ્રિત ન રહું,
મારો દેહ છૂટે તે તારું આ દિવ્ય સ્વરૂપ મારી સમક્ષ રહે. હવે માતાના સ્વરૂપનો થોડો દાર્શનિક અભિગમ પણ જોઈએ. ટૂંકમાં આ વાત અનેક ઉપનિષદો અને ગીતાના આધારે અહીંયા કરું છું. ટૂંકમાં શરીર રૂપી રથમાં જોડાયેલા ઘોડા એ કર્મેન્દ્રિયો, અને તે બધા જ ઘોડાઓની લગામ જેના પાસે છે તે મન. આ મનને ચલાવનારી શક્તિ તે જ આત્મરૂપા ભગવતી શક્તાંબિકા. આત્માનમ રથનમ વિદ્ધિ જે ઉપર પ્રમાણ બતાવ્યું છે એના પ્રમાણે તો શરીર રૂપી રથને જે શક્તિ ચલાવે છે અને જે 5 ઇન્દ્રિય રૂપી ઘોડા અને પાંચ જ્ઞાનેન્દ્રિય રૂપી જે લગામ છે જેના હાથમાં છે એવું મન જે માતાનું સારથી છે. બીજી વાત, માતા રથમાં બેઠા છે. એ રથમાં તો 2 જ જોડાયેલા છે. તે આ શરીરરૂપી રથને ચલાવનારા મન અને બુદ્ધિ છે. શરીરરૂપી રથને ચલાવે અને આપણી પ્રકૃતિ પ્રમાણે ચાલે છે. આથી સર્વના બુદ્ધિને ચલાવનારી મહાપ્રકૃતિ તે જગદંબા, ચેતના દશદેશ આપી શક્તિ ઈશ્વર સંહિતા એ જ પરંપરા રાજેશ્વરી શક્તાંબિકા. દરેક સનાતની બ્રાહ્મણે પોતાના ગોત્ર, પોતાનો વેદની શાખા, ગોત્રના પ્રવર, કુળદેવી, સૂત્ર ઇત્યાદિની સંપૂર્ણ જાણકારી હોવી જ જોઈએ. અહીંયા આપણે સંક્ષિપ્તમાં માતા વિશે જાણ્યું છે. હવે આના બીજા ભાગમાં આપણે આપણા વેદ, ગોત્ર, પ્રવર, શાખા ઇત્યાદિ વિશે આ જ સંદર્ભમાં જાણીશું. જય શક્તાંબિકા.